પુરાણો વાંચવા કરતા પપ્પાને વાંચવા. આ પપ્પા એટલે ખાલી એક નામ, પપ્પા એટલે ખાલી એક દેખાવ, પપ્પા એટલે ખાલી એક પદ, પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતું એક અસ્તિત્વ? ના, આ પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતાં પણ વધુ પ્રેક્ટિકલ, પ્રેરણાદાયી પુસ્તક. આપણી સૌથી મોટી તકલીફ જ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે, પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા. અને આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે પણ બહુ લેવા દેવા નહીં. માને ઈશ્વર માની લે તો સમાજ પણ પપ્પાને તો પપ્પા જ સમજે. અને પપ્પાએ પણ કોઈ દિવસ પોતાની જાતને ઈશ્વરની કેટેગરી માટે નોમિનેટ કરી જ નથી. ખબરદાર, જો આમ કર્યું છે તો આવા દે તારા પપ્પાને, બધું જ કહી દઈશ. આવા વાક્યો દરેક માએ ક્યારેક ને ક્યારેક તો પોતાના બાળકને નાનપણમાં કહ્યા જ હશે. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમિલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હશે. અને અજાણતા જ આ સંતાનો સાથેનું છેટું ઘણું લાંબુ ચાલ્યું હશે. ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યાં સુધીમાં બાપ ખિલ્લી ઉપર ટાંગેલ ફોટો બની જાય છે. બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્લોકોના જ્ઞાન કરવા જ નથી પડતા. આપણી તકલીફોમાં આપણા ખભાને ટેકો આપવા એ જીવતો દેવ હાજરા હજુર જ હોય છે. મને ડૉક્ટર નિમિત્ત ઓઝાની લખેલી એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળો અને ખાડો આવે તો ઓ માં બોલાય, પણ રસ્તો ક્રોસ કરતા હોઈએ અને અચાનક જ ટ્રક છેક પાસે આવી જાય ને ત્યારે મોંમાંથી ઓ બાપ જ સરી પડે. અને એ વાતની એ સાબિતી છે કે નાની નાની તકલીફોમાં માં યાદ આવે, પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે. પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી. બાકી એ વાત ખરી કે આ જ યુવાનીની ઉંમરમાં પપ્પા ભણાવવા કરતાં ગણાવે છે ઘણું. કોઈ બાપ પાર્ટ ટાઈમ નોકરી કરતો હશે, પણ પિતૃત્વ તો ફૂલ ટાઈમ જ. કારણ કે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવરટાઈમ કરતો બાપ આખરે તો દીકરા કે દીકરીને સઘળી સવલતો આપવા સજ્જ જ થતો હોય છે. આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઈ જતો બાપ ચીડાઈને પિતૃત્વથી કદી રિટાયર્ડ નથી થઈ જતો. એને પળે પળ આપણને કશુંક એટલા માટે શીખવાડવું છે કે જીવનમાં જ્યાં જ્યાં એણે પીછેહઠ ભરી છે ત્યાં કદાચ આપણે ન ભરી દઈએ. બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે. અને આ કારણોસર એ મોટા ભાગે કડક વલણ અપનાવે છે. અને એટલે જ એ 56ની છાતીમાં રહેલું પેલું લીસ્સું માખણ આપણને મોટા ભાગે ઓળખાતું નથી. આ પપ્પા એટલે 9 વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહીં, પણ ભણતરની સાચી કિંમત શીખવાડતું સુવાક્ય. આ પપ્પા એટલે પેલા અકબર અને બિરબલની વાર્તાઓમાં રહેતી બિરબલની શીખ જે જીવન જીવતા શીખવાડે. આ પપ્પા એટલે રાત્રે જ્યાં સુધી ઘરે ન આવીએ ને ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો પેલો કિચોડ કિચોડ અવાજ. આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વાહલની ઉપર પહેરેલું કડકાઈનું મહોરું. આ પપ્પા એટલે એકવાર ખાઈ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ. આ પપ્પા એટલે એક એવી પર્સનાલિટી જે ફેશન ન કરતી હોવા છતાં પણ આપણા સ્ટાઇલ આઇકોન બની જાય. આ પપ્પા એટલે આપણને કદીએ પડી ન જવા દેતો સાયકલની સીટની પાછળથી પકડેલો મજબૂત હાથ. આખરે પપ્પા એટલે પપ્પા. આમ જુઓ તો કશું જ નહીં, ને આમ જુઓ તો બધું જ. હજી એ સમય છે. જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય ને તો આ સાંભળતાની સાથે જ એની પાસે જઈ એને કોઈ જ કારણ વગર ભેટી જોજો. એ પપ્પા નામના પુસ્તકમાં એક સરસ મજાનું પાનું જોડાશે જે જીવનભર વાંચવું ગમશે.